Painted, painless learning. આપણને કીધું નંબર એ પાંચમામાં એ એટલે કે પેલો દાખલો પાંચમાનો સરવાળો કરો તો આમાં મૂકી દઈએ p કૌંસમાં p ઓછા q અલ્પવિરામ છે અહીંયા સરવાળો પછી q કૌંસમાં q માઇનસ r અલ્પવિરામ છે અને લખ્યું છે ત્યાં હું કરી નાખશું સરવાળો અને આ એમનેમ r કૌંસમાં r માઇનસ p ડન છે. હવે દાખલાનું બીજું સ્ટેપ પહેલા સ્ટેપમાં અલ્પવિરામ કાઢીને સરવાળો મૂક્યો બીજું સ્ટેપ p નો ગુણાકાર કૌંસ સાથે q નો ગુણાકાર આ કૌંસ સાથે અને r નો ગુણાકાર કૌંસ સાથે ડન છે કરી લઈએ હાલો p નો ગુણાકાર p સાથે એટલે p વર્ગ થઈ જાય કારણ કે બે વખત p થાય હા કે ના માઈનસ p નો ગુણાકાર q સાથે એટલે pq હા કે ના મને કહેતા રહેજો ભાઈ બોલતા રહેજો વત્તા q નો ગુણાકાર q સાથે q નો વર્ગ q સ્ક્વેર જે કેવું પછી વત્તે ઓછે ઓછા q નો વર્ગ r સાથે qr હાલો વત્તા r નો ગુણાકાર r સાથે r નો વર્ગ માઈનસ કારણ કે વત્તે ઓછે ઓછા r નો ગુણાકાર p સાથે rp હા કે ના તો હવે વર્ગ વાળું પહેલા મૂકી દઈએ અહીંયા pq અહીંયા qr ને rp વર્ગ વાળું પહેલા મૂકી દઈએ શું હતું ભાઈ p વર્ગ વત્તા q વર્ગ વત્તા r વર્ગ પછી જે વર્ગ વગરના છે એ મૂકીએ તો પહેલા મૂકી દઈએ pq પછી qr અને પછી rp દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ સાવ ઈઝી નાના બાવ જેવું. પેલું સ્ટેપ શું હતું તો કે અલ્પવિરામ કાઢીને સરવાળો મૂક્યું બીજું સ્ટેપ શું હતું p નો ગુણાકાર કૌંસ સાથે કર્યો p નો ગુણાકાર pr એટલે p વર્ગ માઈનસ p નો ગુણાકાર q સાથે એટલે pq વત્તા એમનેમ q નો ગુણાકાર q સાથે એટલે q વર્ગ ઓછા છે એટલે ઓછા એમનેમ q નો ગુણાકાર r સાથે એટલે qr વત્તા એમનેમ r નો ગુણાકાર r સાથે એટલે r વર્ગ અને r નો ગુણાકાર p સાથે એટલે rp તો પહેલા વર્ગ વાળું મૂકી દીધું p વર્ગ q વર્ગ અને r વર્ગ અને એના પછી pq qr અને rp મૂક્યું દાખલો થઈ ગયો પૂરો. એટલે આ ગોઠવ્યું છે ત્રીજા સ્ટેપમાં બીજું કાંઈ નથી કર્યું 3 સ્ટેપનો દાખલો 3 માર્ક્સનો. કોઈ કઈ ડાઉટ છે પાકું ઓકે નેક્સ્ટ દાખલાની અંદર તમારે બધાને બોલવાનું આપણને અગેન પાછું હું કીધું ભાઈ સરવાળો કરો તો અન્યની નિશાની છે અન્ય કાઢીને કરશું સરવાળો કરશું તો પહેલા મૂકી દઈએ 2x કૌંસમાં z માઇનસ x માઇનસ y અન્યની જગ્યાએ આપણે શું મૂકશું ભાઈ પ્લસ હા કે ના પછી આગળ વ્યા જઈએ ભાઈ 2y બ્રેકેટમાં z ઓછા y ઓછા x બોલો હવે શું કરવાનું 2x ને આખા કૌંસ હારે આખા કૌંસ હારે ગુણવાનો એટલે કોની કોની હારે ગુણવાનો z હારે હાલો બધાને આવડે હા કે ના ઓકે 2x ને z હારે ગુણો એટલે શું થાય 2xz હાલો ડન છે બધાને આવડે છો ભાઈ પછી આ કઈ નિશાની માઈનસ હવે 2x ને કોની હારે ગુણવાના x વાહ મારા ભાઈઓ 2x નો વર્ગ પછી અહીંયા નિશાની કઈ એટલે માઈનસ 2x ને y હારે ગુણો 2xy હા મને એમ કે તમને નહીં આવડતું હોય ભાઈ બધા તારલા મસ્ત છો હાલો 2y નો ગુણાકાર કોની હારે z હારે એટલે હું થઈ જાય 2yz પછી કઈ નિશાની 2y ને y હારે કરો 2y નો વર્ગ માઈનસ 2y ને x હારે ગુણો 2yx તો xy લખી શકું હા કે ના હવે જરાક ધ્યાન રાખજો yx છે કે xy બે હરખું થાય કે નહીં હવે જેના પૂંછડા હરખા હોય ને બાજુ બાજુ મૂકીએ આની પાછળ xz છે તો xz વાળું કોઈ બીજું છે એ yz છે xz વાળું બીજું કોઈ છે નહીં ઓકે જવા દો હાલો પછી x વર્ગ વાળું એક જ છે અહીંયા છે xy અહીંયા છે xy એ બે હરખા છે ને તો આ લખવામાં ધ્યાન રાખવાનું હું અહીંયા ચોરસ કરી નાખું છું અહીંયા ચોરસ કરી નાખું કારણ કે આ બેને આપણે હમણાં સાદું રૂપ આપીશું પછી yz ઓકે તો આપણે જેમાંની પહેલા કર્યું હતું એમ એક કામ કરી લઈએ ભાઈ શું કરીએ સાહેબ જો કે પહેલા વર્ગ વાળું મૂકી દઈએ બોલો વર્ગ વાળું કોણ કોણ છે 2 પણ નિશાની કેવી માઈનસ 2x² માઈનસ 2y². કોઈને કઈ ડાઉટ છે આગળ વ્યા જઈએ ઓછે તો 2 ને 2 4 પણ નિશાની માઈનસ ને એટલે 4x અને y. કોઈને કઈ ડાઉટ છે આમાં પાકું 100% હજી એક વખત ઓછે વત્તા 2 ને 2 4 4xy નિશાની માઈનસ ને ત્યાં હવે બાકી જે છે એમને મૂકી દઈએ અહીંયા શું છે વત્તા 2yz અને બીજું કઈ વધ્યું આ વધ્યું ને વત્તા
2xz એક્ઝેક્ટ છે. હાલો ડન થઈ ગયું. એક નવો નિયમ હમણાં શીખવાડું છું, ધ્યાન રાખજો. લતમ જેમ છે એમને મૂકી દઈએ. માંથી કીધું એની બદલે બાદબાકી કરવાનું કીધું એટલે આપણે હું મૂકશું માઇનસ. હાલો રકમમાં હું કીધું બધા બોલો તો હું લખ્યું છે ભાઈ 4l કૌંસમાં બરાબર વત્તા કેટલા છે 2l માંથી કીધું એટલે હું કરવાનું માઇનસ. પછી આપણે શું કરશું ભાઈ તો કે અહીંયા 3l બ્રેકેટમાં l માઇનસ 4m વત્તા 5n. કોઈને કઈ ડાઉટ? ઓકે જાગતા રહેજો. જગતની માલિપા બેઠેલા મારા ભઈલા અહીંયા ધ્યાન રાખ. આપણે સૌથી પહેલા શું કરવું પડશે? 4l નો આખા કાઉન્સ સાથે ગુણાકાર કરવાનો. 4l નો પેલા 10 હારે 3m સાથે અને 2l. હાલો તો પેલા 4l નો 10m સાથે ગુણાકાર પેલા આંકડા ગુણાકાર કરીએ 4 દાણ 40. કોઈને કઈ ડાઉટ આમાં? પછી l અને n છે તો l પેલા મૂકીએ ને n પછી મૂકીએ માઇનસ એમ 4 તેરી 12 l નો ગુણાકાર m સાથે એટલે lm પછી વત્તા 4 દુ 8 l કેટલી વખતે 2 વખત એટલે l નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? હવે નિશાનીમાં ધ્યાન રાખવાનું નકર દાખલામાં લોચા પડે. ધ્યાન રાખજો આ માઇનસ એમ 3l નો ગુણાકાર l આલે એટલે શું થાય 3l નો ઓ છે. ટૂંકું કહું જ્યારે કાઉન્સની બહાર માઇનસની નિશાની હોય ને આ કાઉન્સ ખોલશો એટલે બે નિશાની બદલાઈ જશે. ઓછાવાળી વત્તા થઈ જશે અને વત્તાવાળી ઓછા થઈ જશે. બરાબર આમે ખબર પડે ઓછે વત્તા. બાકી આમ યાદ રાખો કે 12 માઇનસ છે કાઉન્સ ખુલ્લે એટલે ઓછા કેવા થઈ જશે વત્તા. હવે 3l નો ગુણાકાર 4m સાથે શું થશે 3 ચોકું 12 પછી l અને m પછી અહીંયા વત્તા છે તો કેવા થઈ જશે માઇનસ. કેમ વત્તે ઓછે. આનો ગુણાકાર કરો 3l નો 5m સાથે 3 પંચા 15 અને l પેલા ને n પછી. ડન છે. તો પૂછડા જેના હરખા છે ને બાજુ મૂકી દઈએ. 40ln તો 40n ln વાળું પૂછડું છે તો નિશાની હારે મૂકી દઈએ માઇનસ 15ln પછી માઇનસ 12lm વાળું છે કઈ 12lm પછી શું છે ભાઈ 8l નો વર્ગ. તો એ વર્ગ વાળું આગળ મૂકવું પડે ને તો હું આગળ મૂકી દઉં 8l નો વર્ગ અને આને શું મૂકું માઇનસ 3l નો વર્ગ. અહીંયા પ્લસ. કેમ? કારણ કે 40 થી આગળ કઈ નિશાની નથી એટલે કેવાય પ્લસ કહેવાય. હાલો હવે જવાબ આપજો. 8 માંથી 3 જાય તો 5l નો વર્ગ. કોઈ ડાઉટ? 40 માંથી 15 જાય તો 25. કેટલા વધે? તો મોટા પદની નિશાની વત્તા મોટા 40 છે ને એટલે વત્તા 25ln પછી આ તો માઇનસ છે ને આ પ્લસ છે એટલે એ તો હું થઈ ગયા ઉડી ગયા. 12 માંથી 12 જાય એટલે 0. આ દાખલાનો જવાબ. કોઈને કઈ ડાઉટ? l ની 4 ઘાત નો આવે ગુણાકાર કરો ને ક્યારે આવે બાદબાકી સરવાળામાં પૂછડું એમનેમ રાખવાનું. સરવાળા બાદબાકીમાં પૂછડું એમનેમ રાખવાનું. 8 માંથી 3 જાય એટલે 5 જ તે પૂછડું l વર્ગ એમનેમ. 40 માંથી 15 જાય એટલે 25 l અને n નું પૂછડું એમનેમ. અને અહીંયા વત્તા ને અહીંયા ઓછા હતા એટલે એ બે શું થઈ ગયા ઉડી ગયા. આ દાખલાનો જવાબ. બાદ બાકી કરો કરી નાખીએ. રકમ શું આપી ભાઈ 4c. ઉભા રહ્યો બોલતા જાઓ હું લખતો જાઉં. હું આપ્યું છે 4c કૌંસમાં માઇનસ a વત્તા b વત્તા માંથી એની બદલે હું લખશું કારણ કે બાદ બાકી કરવાનું છે. પછી શું છે ભાઈ 3a કૌંસમાં a વત્તા b વત્તા c માઇનસ 2b a માઇનસ b વત્તા કરીએ દાખલો. ઓકે ધ્યાન રાખજો ને કે ધૂંધા શેકાઈ જાય. હાલો હવે શું કરશું પેલા 4c નો આખા કાઉન્સ સાથે ગુણા કરી લઈએ. મને આવડતું નથી તમારે કહેવાનું. 4c નો a હારે ગુણાકાર કરો. 4 abc માં પેલા a આવે એટલે 4ac પણ માઇનસ નિશાની છે એટલે માઇનસ મૂકવાનું માઇનસ 4ac. ડન છે. ઓકે વત્તા 4c નો b હારે ગુણાકાર 4bc કારણ કે abcd માં પેલા b આવે એટલે પેલા b મૂકીએ પછી c મૂકીએ વત્તા 4c નો c હારે
4c નો નિશાની કેવી છે ભાઈ? એટલે આ કૌંસની અંદર જે નિશાની છે એ શું થઈ જશે? બદલાઈ જશે, બરાબર ને? વત્તા છે એ ઓછા થઈ જશે ને વત્તા છે એ કેમ? બાર કઈ નિશાની છે? જાગોશ ને? આગળ વ્યા જઈએ. 3a નો ગુણાકાર a સાથે 3a નો વર્ગ વત્તે ઓછે ઓછે એટલે કે રામનામ 12 માઇનસ છે એટલે વત્તા છે એટલે કઈ મૂકવાની? માઇનસ. હવે 3a ને b આરે ગુણાકાર કરો 3ab, પછી 3a ને c આરે કરો પણ નિશાની કેવી? માઇનસ 3ac. આમાં કોઈને કઈ ડાઉટ છે? પાકું? આને થોડુંક લઈ લઉં સાઈડમાં. લે, નો આવ્યું. એ આવી જા મારા બાપલિયા તને માહીના હમ આવી ગયો ભાઈ. લે ટોમ ટોમ. હાલો આગળ વધી જઈએ. અહીંયા શું છે ભાઈ? અહીંયા માઇનસ આવે ટોમ. હાલો આગળ વ્યા જઈએ. અહીંયા શું છે ભાઈ? માઇનસ. હાલો હવે માઇનસ છે એટલે આ ઓછા છે એ કેવા થઈ જશે? વત્તા. અને વત્તા છે એ કેવા થઈ જશે? ઓછા. હાલો 2b ને a આરે ગુણો 2b નહીં હો ભાઈ, ab. હાલો પછી ઓછા છે તો હું મૂકવાનો વત્તા 2b ને b આરે કરો 2b નો સ્ક્વેર. હવે 2b ને c આરે કરો 2bc. નિશાની કઈ મૂકવાની? વત્તા હોય તો કેવી થઈ જાય? માઇનસ. કેમ? 12 માઇનસ હોય તો 12 પ્લસ હોય તો નિશાનીમાં કઈ ફરક કરવાનો, પણ માઇનસ હોય તો અંદરની નિશાની શું કરી નાખવાની? બદલાઈ નાખો. હાલ હવે સાદું રૂપ આપી દઈએ. પેલા વર્ગ વાળું બાજુ બાજુ મૂકી દઈએ. કોને મૂકીએ બાજુ બાજુમાં? તો ભાઈ જો અહીંયા c વર્ગ છે, પછી b વર્ગ છે કે નહીં, અને પછી શું છે ભાઈ? a વર્ગ છે. તો a પેલા મૂકીએ એબીસીડીમાં આવે એટલે હું પેલા મૂકું છું માઇનસ 3a વર્ગ, પછી b વાળું એની બાજુ મૂકી દઈએ વત્તા 2b નો વર્ગ. એની બાજુમાં હું મૂકીએ ભાઈ? ક્યાં છે? અહીંયા વત્તા 4c નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? ઓકે આવી ગયું. તો ભાઈ કયું કયું આવી ગયું? તો કે ભાઈ આવડું આ c આવી ગયું, a આવી ગયું અને આ b આવી ગયું. હવે ab વાળા પૂછડા વાળા બાજુ બાજુ મૂકીએ. કોણ કોણ મૂકીએ? ab વાળું ક્યાં છે? માઇનસ 3ab, પછી માઇનસ 2ab મૂકી દો બાજુ બાજુમાં. મૂકી દઈએ માઇનસ 3ab અને માઇનસ 2ab. જે આવતા ગયા નીચે ટપકા કરતા ગયા એટલે આપણને યાદ રહે. હવે bc વાળા મૂકી દઈએ. bc વાળું કોણ ભાઈ? 4bc અને માઇનસ 2bc. તો આ 4 કેવા છે? પ્લસ છે ને? પ્લસ 4bc માઇનસ 2bc. હવે ac વાળા કેટલા? ac વાળા માઇનસ 4ac, પછી માઇનસ 3ac, પછી કઈ છે નહીં. પૂરું. તો સરવાળો બાદ બાકી કરીએ. તાનું તો કઈ નહીં થાય વર્ગ વાળાનું, એટલે એમનો માઇનસ 3a નો વર્ગ વત્તા 2b નો વર્ગ વત્તા 4c નો વર્ગ. ઓછે બોલો ઓછે 3 ને 2 તો 5 મૂકવાના. પૂછડા મૂકી દેવાનું a અને ઓછે વત્તા થાય પણ નિશાની કે નહીં આવે? માઇનસ. વત્તે ઓછે તો 4 માંથી 2 જાય તો 2. પૂછડામાં હું મૂકશું? b અને c. નિશાની કોની? મોટા પદની એટલે મૂકી દઈએ પ્લસ. પછી ભાઈ ઓછે 4 ને 3 પણ કેવા? માઇનસ 7ac. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.